હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. જો હવે વાગી ગયા છે 7:30 અને આપણો નાસ્તો અને બધું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે પણ તેને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છીએ. જો હવે આ બાજુ આપણે ગરમા ગરમ ભાખરી, એક બાજુ તરીકે લાગે છે કોબી નાખીએ ભાખરી, આ બાજુ ચા અને આજે હીરુ આદુ માટે છે ને આપણે સંભારો બની નાખ્યો છે. લીંબુ મીઠું અને ખાંડોળો ખાટો મીઠો સંભારો. કેમ કે આજે છે ને એ કઈ રીતના જે બનાવો ને બનાવીને તમે તો અત્યારે તેમાં તો શેનું શાક કરવું રોજ એમ થાય તો મેં દાલને આજે કોબી ગાજરનો સંભારો કરી નાખું. તો ભાઈ કોબી ગાજરનો સંભારો, ચા અને ભાખરી બની જાય એટલે આપણે નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. નાસ્તો બનીને પણ જો રેડી થઈ ગયો છે અને નાસ્તો કરવા માટે પણ બેસી ગયા છીએ. અને આજે નાસ્તામાં છે ભાખરી, ચા, લસણવાળી ચટણી અને કેરીનું અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને પણ ફ્રી થઈ ગઈ અને બપોરની પણ થોડી ઘણી તૈયારીઓ બધી થઈ ગઈ છે. જો હવે આ બાજુ દાળે બફાઈ ગઈ છે, આ બાજુ ભાતે બફાઈ ગયા છે અને આધુ દીકો જઈ ગયો છે ને તેની આટો જો આપણે નાની નાની ભાખરી બનવા માટે મૂકી દીધી છે. એનો પાછો ફરી વાર ચા મૂકી દીધો છે અને આ બાજુ જો હીરુ જાગી ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ભાવે છે કે નહીં સંભાળો? હે ભાવે છે? એને કીધું તું મગ, પણ મને સવારમાં ભૂલાઈ ગયું કે એને મગ કીધું. તો અત્યારે ઉઠીને કહી છે મગ, તે મને યાદ આવ્યું કે એને મગ કીધા હતા. હું સવારમાં ઉઠીને વિચારી હતી હીરો એનું શાક કીધું હશે, પછી મેં ધ્યાનું કરવું એટલે પછી મેં હીરો આ કરી નાખ્યું, મને યાદ નહોતું. હવે કાલે મગ. ઓકે એ તો હાલ. હે અને આજુ દીકો જાગી ગયો છે ને મમ્મી લઈને બેઠા છે. હીરુનું લાડવાનું નખ્યું છે ભાઈ, એનાથી દાદા નખ કાપે છે એટલે હીરુનો અહીંથી જીવ જાય છે ભાઈ, મારે નખ્યું તૂટી જાય. એને હીરુ હે હાલ ફટાફટ ફિનિશ કર, ટાઈમ થઈ ગયો છે. અને આજુ દીકો જાગી ગયો છે, આગળ બેઠો છે. હવે નાસ્તો રેડી થઈને પછી આપણે દીકાને લઈ આવી અને નાસ્તો કરવા માટે બેસાડી દઈએ. હીરુ જો નાસ્તો કરીને રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. બાય બાય. શું ખાશું? બદામ પહેલા ખવાય પછી ભાખરી ખવાય. આદુ પહેલા ખાય છે ને, પણ હવે જાને ટાઈમ થઈ ગયો છે. આમ જો 9 વાગી ગયા. બાય. આ બાજુ જો આજુ દીકો પણ બદામ ફોલા માટે બેસી ગયો. આજુ મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો જાવ. જો દીદીને ટાટા કહી દે કાનો. એ દીકુ બદામ પોલેસ. એ બદામ ફોલામાં ધ્યાન જામ જો કેટલી નિરખાઈથી બદામ ફોલે છે. એક તો ફોલી છે? ક્યાં ગઈ? ખાઈ ગઈ છે. ખાઈ ગઈ? આયા મૂકી છે આ રહી. આ ખાઈ જા બેટા પહેલા, પછી ચા ભાખરી ખવડાવો. હાલો. હે નથી ખાવી? નથી ખાવું ચા ભાખરી? કાંઈ નહીં તો રમો. હાલો. ખાઈ નાખજો. અને ચાલો ભાઈ થોડું ઘણું કામકાજ છે એ પતાવીને આદુ માને તો ખવડાવશું, ને પછી માને તો પછી કહીશ. તો કામકાજ કરીને આપણે શોરૂમમાં વહી ગયા હતા અને ફરી પાછા ઘરે આવી ગયા છીએ. અને જો હવે વાગી ગયા છે 1:05. હું ખોટું પડ્યું? અને હીરુ દીકો જો નાઈ દઈને પાછો બહાર વહી આવ્યો છે. હું છું આ બધું તો મોઢે કર્યું કે કાંઈક ખોટું જોઈ જોઈને બોર્ડમાં? મોઢે હું ખોટું પડ્યું? 7 ખોટા પડ્યા ને એ ખાલી ગણિતમાં. અને આ બાજુ મારો દીકલો શું કરતો હશે? નાનો નાનો દીકલો દીકલાએ નહીં કરી લીધી છે. આમ જો ભાઈ નાઈ ધોઈને અને કાકડી ને બધું સલાડ ખાવા બેસી ગયો છે. અરે માખણ ખાધું કે હું તે? માખણ ખાધું? મોઢું તો કે છે આ, તું કેમ ના પાડছো? ના કાંઈ નહીં, આ ગઢલે ચોઈટું જો, ગાલે જ ચોઈટું છે. ભાઈ છે ને સાસમાંથી પીણા લઈને પી લીધા છે. તો ચાલો ભાઈ થોડી ઘણી રસોઈ કમ્પ્લીટ કરી અને જમવા માટે પણ પછી બેસી જઈએ. જમવાનું બની ગયું છે અને જો જમવા માટે પણ બેસી ગયા છે. અને આજે જમવામાં આદુનું ફેવરેટ શાક બન્યું છે, કોબીનું, રોટલી, કેરી, છાશ અને આ બાજુ લીધું છે આપણે ચવાણું. અને આદુ દીકો જો ખાલી કાકડી ખાઈ છે. આમ જો કટકા કર્યા ઝીણા ઝીણા. આમ જો કટકા કરતી હતી ને તો એને મોઢામાં છે ને આંગળીથી બટકું ભરાઈ ગયું. કાં બટકું ભરાઈ ગયું ને એટલે થોડાક ઠણકલા ચાલુ છે ભાઈ. જો કાકડી ખાઈ છે આદુ. અને મારી ડીશ પણ મસ્ત રેડી છે. ને આ બાજુ મમ્મી ભાત લઈ લીધા છે, શાક ને ભાત. દાળ નાખશો કે નકરા એમનું? કાના બી કરી જાય ને. તો ચાલો ભાઈ જમવાનું રેડી છે તો જમી લઈએ. તો આપણે જમીને છે ને સીધા પાછા શોરૂમમાં જઈએ હતા, કેમ કે આજે છે ને પાછું બહુ બધો સ્ટોક આવ્યો છે. આ વખતે છે ને પેન્ટમાં સ્ટોક આવ્યો છે ને પેન્ટ ને
એટલે કે ઉનાળામાં પહેરાય ને એવા એકદમ સોફ્ટ ડેનિમના પેન્ટ આવ્યા છે ભાઈ. જુઓ તો કેટલા કલર શેડ આવ્યા છે. તું લેખાતો ખોલે ને આપણે સબસ્ક્રાઈબરોને બતાવી. કોઈકને લેવો હોય તો ઓનલાઈન તમે ઓર્ડર પણ કરી શકો છો. નીચે અમારો એડ્રેસ ને બધું આપેલું છે. જો ભાઈ L થી 5XL ની સાઈઝમાં ભાઈ સોફ્ટ ડેનિમ એકદમ ભાઈ મસ્ત જોરદાર ભાઈ પેન્ટ આવ્યા છે. જો આવું કલેક્શન જોવું હોય ને તો અત્યારે જ નીચે છે ને નંબર આપેલો હશે, તેમાં તમે જોઈ શકશો. તો સાંજનો સમય થઈ ગયો છે અને વાગી ગયા છે 7:30 અને આપણે ઘરે પહોંચી ગયા 7:30 ને 5 થઈ ગઈ છે અને ઘરે પહોંચી ગયા છે. અને હીરો શું કરે છે? મેકઅપ બનાવવાની. આજે કે કાલ નાસ્તામાં? આજે બનાવવાનું છે મસ્ત આઈટમ. શાક. તને બાએ કહી દીધું લાગે છે. આપણે ફોન કરીને કીધું હતું કે મમ્મી રસોઈ નહીં કરતા, આપણે હમણાં આવીને પછી બનાવી. હું દીકા કોબીનું નહીં, આ કપડાં નથી પહેર્યા, પહેરે છે પછી આપણે તમને બતાવી. કાજુ કરીનું શાક બનાવવાનું છે અને આપણે બનાવવાના છે પાલકના પરોઠા. આપણે એક સબસ્ક્રાઈબર કે દિવસ હતા તમે ગ્રીન પરોઠાની રેસીપી આપો અને કાજુ કરીના શાકની પણ આપો. તો મેં કીધું કાંઈ નહીં, ચાલો આજે આપણે આપી જ દઈએ, કેમ કે કેટલા દિવસથી બહારનું ખાવાનું જ ગયા એટલે બધાનું ઈચ્છા તો થતી જ હશે ખાવાની. અને મારો દીકરો આવી ગયો છે. ક્યાં ગયો તો? વોશરૂમ? હે માલો તાંજી. તો ચાલો ભાઈ ફટાફટ તૈયારીઓ કરવા મળી. અને આજે છે ને માર્કેટ આખી રખડીને કાંદા ક્યાંય ન મળ્યા, કેમ કે કાંદાની અછત થઈ ગઈ છે. હવે કે આવીનો યુદ્ધ ચાલુ રહે તો બધી વસ્તુનો પણ ચાલુ રહે. જો કાંદા આવા મળ્યા આપણને છેલ્લી વાગે ક્યાંય નહોતા, એક આવા લાસ્ટમાં કાંદા હતા એક મળ્યા. કાજુ કરીનો મસાલો લેતા આવ્યા, નાના નાના ટમેટા અને આ છે કાચા ટમેટા. મમ્મી દેશમાંથી આવ્યા છે કે દેશમાંથી? ઓકે. તો ચાલો ભાઈ આજે તમને કાજુ કરીના શાકની ફૂલ રેસીપી આપવાની છે, તો એન સુધી જોડાઈ રહેજો અને જેમ જેમ બનાવતી જઈશ એમ તમને જણાવતી પણ જઈશ. તો ગ્રેવી માટેની તૈયારીઓ થઈ ગઈ છે. આ બાજુ લઈ લીધા છે કાંદા કાપી લીધા છે, પછી ટમેટા, અને આ બાજુ લઈ લીધું છે પલાળવા માટે. જો અમે થોડુંક મસ્તું શાક અને થોડીક મસ્તી ગ્રેવી હોય રાવી લીધા, થોડાક મસ્તા કાજુ અને લાલ મરચું આને પલાળી દઈએ થોડીક વાર માટે. અને બાકી બધું આ વઘાર માટેની તૈયારીઓ કરી નાખી છે. ગ્રેવી વઘાર માટેનું આ છે બાદિયા, લવિંગ, એલચી અને સૂકું લસણ અને આને અને આ બધાને સાતળીને ગ્રેવી તૈયાર કરવાની છે. અને આને બધાથી પહેલાં પલાળી દઈએ. વસ્તુ છે ને તેલ મૂકી દીધું અને પછી આપણે એની અંદર જો કાંદા, લસણ, ટમેટા બધું જ છે સાતળવા માટે મૂકી દીધું છે. આ બાજુ થોડુંક સતળાઈ જાય ને ત્યાં આ બાજુ જો મમ્મીએ પાલકની ગ્રેવી કરી નાખી છે. રેડી એને મમ્મી? હા થઈ ગઈ ને રેડી? બસ તો મમ્મીને થોડીક રહી જાય. પછી લોટ પણ આપણે લઈ લીધો છે. રોટલીનો લોટ લેવાનો, ભાખરીનો થોડોક મિક્સ કરવો હોય, કડકડિયા ખાવા હોય તો ભાખરીનો નાખવાનો. આ બાજુ જો લોટમાં છે ને આપણે નાખી દીધું છે મીઠું, મોણ અને પાલકની ગ્રેવી. અને જો તમારે તવા ઉપર કરવા હોય તો એની અંદર તમે આખું જીરું નાખી શકો, તલ નાખી શકો, બધી જ વસ્તુ નખાય. પણ અમારે હીરુને બધી એલર્જી છે, કાંઈ નાખવા નથી દેતી કે પ્લેન બને, તો આપણે છે ને પ્લેન બનાવી છે ને હીરુને ભાઈ પ્લેન ભાવે. મમ્મી કે કાંઈ નહીં હાલ તો પ્લેન કરી નાખી, ખાલી મીઠું અને જીરું વાળા હે ને. મીઠું નાખ્યું છે અને ધાણા જીરું નાખ્યું છે. અને આ ભાઈ નથી નાખ્યું બાપા જીરું, આ ધાણા જીરું નાખ્યું છે અને મીઠું અને મોણ. અને જો મમ્મી લોટ બાંધી આ બાજુ ગ્રેવી થઈ ગઈ છે. તો ચાલો આને પહેલાં પીસી નાખવી આપણે અને ત્યાં સુધીમાં આપણે આ બાજુ કાજુ પર તળાઈ જાય. હવે છે ને પહેલાં આપણે કાજુ મરચાંની ગ્રેવી પહેલાં કરી નાખવી અને પછી જો બધું સતળાઈ ગયું છે મસ્ત, તો આની પણ આપણે ગ્રેવી કરી નાખીએ. ગ્રેવી તો જો આ બાજુ મમ્મી કરવા માંડ્યા છે અને આપણે છે ને પેલા ફટાફટ કાજુ તળવા માંડવી. તેના માટે જો લઈ લીધું છે ઘી. ઘી થોડુંક મસ્ત નોર્મલ ગરમ થાય ને પછી આપણે છે ને નાખી દઈએ કાજુ અને મસ્ત ગોલ્ડન કલરના શેકાવા દઈએ. શાક બનાવવા માટે બધાથી પહેલાં તો છે ને આપણે ઘી અને તેલ બે અડધા પ્રમાણમાં લઈ લીધું છે. અને બધાથી પહેલાં નાખવાની છે આપણે કાંદાની અને ટમેટાની ગ્રેવી અને પછી નાખશું આપણે કાજુની ગ્રેવી. અને પછી આની અંદર જેમ જેમ મસાલા એડ કરતી જઈશ અને આ બાજુ જો કાજુ પણ આપણા શેકાઈ ગયા છે મસ્ત, એમ તમને જણાવતી જઈશ. તો બે ગ્રેવી આપણી પાકી ગઈ હતી અને પછી લાસ્ટમાં ત્રીજી ગ્રેવી પણ નાખી દીધી છે. એમાં નાખ્યું છે આપણે અડધો કપ દૂધ અને નાખ્યો છે અહીંયા કાજુ કરીનો મસાલો. એ પણ જો આમાં મસ્ત રીતે ચડી પણ ગઈ છે ને આપણું ઘી અને તેલ પણ ઉપર પણ આવવા માંડ્યું છે. હવે આની અંદર આપણે બધા મસાલા કરવાના છે. તો બધાથી પહેલાં તો જરૂર પડે તો મીઠું અને પછી નાખશું અહીંયા મરચું અને હળદરનો અહીંયા હું બિલકુલ યુઝ નથી કરતી, ખાલી આપણે મરચું નાખશું અને થોડુંક મસ્તું લીંબુ અને થોડુંક મસ્તું ગળપણ અને નાખવાનું છે લાસ્ટમાં આપણે કાજુ. અને ઘણા લોકો એમ પૂછે છે કે તમે કેટલી વસ્તુ નાખો છો, કેમ કે અમારે છે ને 4-5 જણાનું જ હોય છે એટલે નોર્મલી અમારું શાક અમારા ઘરમાં ઓછું ખાઈ, એટલે મેં અહીંયા 5 જણા પૂરતું જ બનાવ્યું છે.
પછી જેવા સભ્યો હોય ને જે રીતે બધાનો ખોરાક હોય તે તમે આમાં બધી વસ્તુ એડ કરી શકો છો. ગ્રેવી બધી જ જો સારી રીતે પાકી ગઈ છે અને હવે તમે કસૂરી મેથી યુઝ કરવી હોય ને તો પણ કરી શકો છો. અને આપણે જો ધીમે ધીમે આમાં તેલ પણ આપણે ઉપર આવવા મળ્યું છે. લાસ્ટમાં આપણે છે ને ફૂલ ઘી વાળા આપણે કાજુ એડ કરી દઈએ. તો ચાલો આપણે પછી આપણે શાક બનીને રેડી. અને જો લસણ વધારે ખાવું હોય તો લીલું લસણ પણ તમે ઉપર ગાર્નિશમાં નાખી શકો છો અને ધાણા અને લસણ. તો આપણું શાક બનીને અહીંયા રેડી. અને હવે પાછળ પરોઠા બનાવવાનું ચાલુ કરવાનું છે. તો ફટાફટ પરોઠા બનાવવા મળવી. આપણું શાક પણ બનીને રેડી થઈ ગયું છે અને પરોઠા છે ને આપણે વાળીને કરવા હતા પણ થઈ ગયું છે બહુ મોડું. હું તમને છે ને ખાલી ઘડિયાળમાં નજર કરાવી દઉં. જો આપણે 8:45 થઈ ગયા છે આપણું શાક ને બધું તૈયાર કરતા. એટલે ફટાફટ છે આમ નક્કી કર્યું કે આપણે દોઢી મહેનત કરવા અને આમે મહેનત કરવા. ડાયરેક્ટ આપણે ઓલા ઢેબરા કહીએ ને દેશી ભાષામાં એવા કરી નાખવાના છે 4 ચોકઠા કરીને ને મમ્મી. હાલો ભાઈ 4 ચોકઠા કરીને ફટાફટ તળવા મળે કેમ કે બધાને ફૂલે ફૂલ ભૂખ લાગી છે. અને જો આ બાજુ મમ્મીના થઈ ગયા છે પરોઠા બનીને રેડી. ચોરસિયા પ્રમાણે શું કહેવાય ચોરસ પરોઠા શું કહેવાય? ત્રાંસા પરોઠા ભાઈ. ત્રાંસા પરોઠા ભાઈ બની ગયા છે ને આપણે મળવી તળવા. અને આ બાજુ આપણું શાક પણ બનીને રેડી. અને તમને લોકોને કેવું લાગી આ રેસીપી કોમેન્ટમાં કહેજો. અને આગળ નેક્સ્ટ કઈ રેસીપી જોઈ છે એની પણ કોમેન્ટ કરતા રહેજો. પણ ગરમા ગરમ બનવાનું જો આ બાજુ ચાલુ છે. તળતા જાય છે વણતા જાય છે. અને આ બાજુ જો બધાને જમવા માટે બેસાડી દીધા છે. અતુલ ભાવ્યું કે નહીં શાક? બહુ મસ્ત. પપ્પા તમને ભાવ્યું કે નહીં? ભાવ્યું. હા. આદુને ભાવ્યું કે નહીં? અને નગાનો 1 કલાકની અંદર બધી વસ્તુ બનીને કમ્પ્લીટ થઈ ગઈ અને ઈ પણ સ્વાદિષ્ટ. હીરુ તને બહુ મસ્ત. આદુ તને બહુ મસ્ત. આદુને પણ બહુ મસ્ત. મમ્મી તમને પરોઠા કેવા લાગ્યા? આપણને ગરમી કેવી લાગી એમ પૂછવાનું છે. ગરમી લાગે છે બહુ. એમ થાય છે રસોડામાં એસી ચાલુ કરીને જમવા મળવી એવી ગરમી લાગે છે. ફૂલ ગરમી થઈ ચાલુ થઈ ગઈ છે. અને એમાં આજે બનાવ્યું છે મસ્ત કાજુ કરીનું શાક અને પરાઠા. કેવું? આમાં એસી પછી બિલ આવશે તો જ ખાલી ગરમ લાગશે હે ને? નો આવે બેટા, કુલિંગ નો પકડાય. આ નવી મૂકવી પડે તો થાય નકર કુલિંગ નો આવે. આપણે પણ એવું કરશું બહુ વધારે ગરમી હશે ને ત્યારે રૂમમાં આપણે જમવા માટે વહી જવું હે ને. હજી તો શરૂઆત છે, વધુ લાગશે તો ક્યાં આપણી રૂમમાં ક્યાં જગ્યા બેટા બેડ છે. આ રૂમ ખાલી છે તો આપણે આ રૂમમાં જમવા વહી જશું. તો ચાલો ભાઈ વાતો ઓછી કરવી અને આ બાજુ ફટાફટ બનાવવા મળવી. મારો ને મમ્મીનો વારો આવી ગયો છે. લગભગ 9:15 થઈ ગયા છે ને મમ્મી? અને જો મમ્મીએ ચાલુ કરી દીધું અને મારી ડીશ પણ રેડી છે. શાક, કાંદા, લીંબુ, પછી લીંબુનું અથાણું અને પરોઠા, પાપડ અને કાનો દીકો પાપડ કાંઈ ભાગી ગયો જો. તો ચાલો જમી લઈએ. વાગી ગયા છે 9:45 અને પરોઠા બરોઠા ખાઈને હવે ફ્રી થઈ ગયા છે. અને જો પાયલબેન આવી ગયા છે ઘરે. બેસો, આવો પાયલબેન. એ બોલાવા આવ્યા છે હાલ નીચે, પણ મેં તો આજે નીચે આવવાનું મેળ નથી આવે કેમ કે આજે એડિટિંગનું કામ બધું બાકી રહી ગયું છે. કેમ કે આજે આપણે શોરૂમે કસ્ટમર જ એટલા આવ્યા હતા. કેમ? મેમનો બર્થડે છે તો આખો ક્લાસ મેં માટે લાવવાનો છે. ને હીરો એમ કહેતી હતી કે આધુ દીદી પાછી પડી અને પાછું એને ન્યાન્યાના ગોઠણ ઉપર વાગ્યું અને લોહી નીકળ્યું હે ને. અને હીરુનું મોઢું જો રોયેલું લાગે બધાને. પણ એ બધી વાત ખોટી છે કેમ કે આપણે એવી વાત થાય છે કે બેનના શ્રીમત છે ને ઉર્વશીના શ્રીમતની વાત કરતા હતા. તો જે દિવસે શ્રીમત છે ને તે દિવસે જ આ હીરુની એક્ઝામ છે એટલે હું કહી દી તારે નથી આવવાનું એટલે થોડુંક આમ તેમ કરે છે. અને મેં કીધું આજે છે ને મમ્મી પરાઠા ખાઈને મસ્ત ભજન સંભળાવી દી. મમ્મી પરાઠા પહોંચી જાય ને. કયું ગાશો? કાનાનું? હાલો ભાઈ ગાઈ નાખો. કાનુડાનું લેણું મારે કેમ કરીને દેવું રે, સકુબાએ ભજન કર્યાનું તું જોયું ટાણું રે, લાજુ કાઢી કામ કરાવાલાજીને ભજ્યા રે, કાનુડાનું લેણું મારે કેમ કરીને દેવું રે. વાહ ભાઈ મમ્મી આમ મસ્ત ભજન ગઈ આજે. કેમ મમ્મી ટૂંકમાં હાવ મેં કઈ મમ્મી ને આમાં વિચારું ન કર્યું એટલે મમ્મી આજે થોડુંક વસ્તુ ગાઈ નાખ્યું. મમ્મીને એમાં તો ઊભી રીલ્સ છે પણ હતું આડું ના બાકી ચાલશે. અને મમ્મી આપણે સસરાબર શું કહેતા તમને ખબર છે? એ કે હમણાં બૃંદાને વેકેશન પડે છે ને
ત્યારે એ કે બૃંદાને ઘરે બોલાવજો, બા ગીત ગાતા જશે અને બૃંદા એ કે નોટબુક લખતી જાય ને તમે એક એવી મસ્ત નોટબુક લખજો કે ભજનની લખશો. મને ક્યાં લખતા આવડે છે? તમે નહીં બૃંદા પાસે એમ તો કહું છું આપણે સબસ્ક્રાઇબર એમ કહેતા તું લખી દેશ પણ એનથી હીરવા નોસી એનથી હું તો ગાઈશ પણ બિંદા લખવી જોઈએ ને. હા આપણે બૃંદાને ભાઈ વાત કરશું અમારા સબસ્ક્રાઇબરો આમ કહે છે થોડીક આળસ ઉડીશ. મમ્મી કે વૃંદા થોડી કાળુડી છે તો જોઈ છોકરાઓ નાના હોય ત્યારે બધા એવા જ હોય. હું હાલો બોલ. નહીં મારે નથી ખાવી મારે નથી ખાવી. બિંદાને નો ગમે, બિંદાને કાંઈ નો ગમે જેવું તેવું. હા એટલે બિંદા નો લખે પણ તોય લખશે તો લખાવશું. લખશે તો આપણે લખાવશું એક બે ગીત એવું લાગશે તો આપણે લખશું અને પોસ્ટ કરશું. આ જરૂર છે પણ નાની છે. હજી રમવામાં ધ્યાન છે. એટલે જ કહું છું નાના છોકરાઓને એવું જ જોઈએ. જરૂર છે એનું પણ બાકી આમ હજી નાની છે. નાની છે નાની છે. એકવાર માટે છે ને નીચે બેસવા વહી ગયા હતા આપણે કેર દિવસના નીચે બેસતા નહોતા ગયા ને મંડળીમાં તો બેસવા વહી ગયા હતા અને આ બાજુ જો આજુ દીકોના પગ ધોવે છે મમ્મી. આજુ પગ ધોવે છે બેટા હે આજુના પગ ધોવાનું કામ ચાલુ છે એકનું. તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી અને સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.